જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શિવ પાર્વતીના લગ્નની કથા। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। મહાશિવરાત્રિએ શિવ પાર્વતીના વિવાહનો દિવસ મનાય છે। પ્રચલિત માન્યતા એવી છે કે આજ મહાશિવરાત્રિએ શિવ અને પાર્વતી વિવાહના બંધનમાં બંધાયા હતા। તો હવે આપણે જાણીએ એ સ્થાન કયું હતું જ્યાં શિવ પાર્વતીના વિવાહ થયા હતા। ઉત્તરાખંડ રાજ્યના રુદ્રપ્રયાગ જિલ્લામાં ત્રિયુગી નારાયણ કરીને ગામ આવેલું છે અને આ ગામની મધ્યે જ શોભી રહ્યું છે ત્રિયુગી નારાયણનું સુંદર મંદિર। પ્રચલિત કથા અનુસાર ત્રિયુગી નારાયણ એટલે એ જ દિવ્ય ભૂમિ કે જ્યાં સ્વયં શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા। કહેવાય છે કે અહીં જ હિમવાને તેમની પુત્રી પાર્વતીનું કન્યાદાન કર્યું હતું અને અહીં જ ભગવાન શ્રી વિષ્ણુએ ભ્રાતા બનીને બહેન પાર્વતીના લગ્નની તમામ જવાબદારી નિભાવી હતી અને અહીં જ મહેશ્વરી પાર્વતીનું પાણી ગ્રહણ કરી અગ્નિની સાક્ષીએ 7 ફેરા ફર્યા હતા। આ ભૂમિ પર દર્શનાર્થે આવનાર ભક્તોને એક અખંડ અગ્નિના દર્શન થાય છે। લોકવાયકા અનુસાર આ જ પવિત્ર અગ્નિની સાક્ષીએ શિવ અને પાર્વતીએ 7 ફેરા ફર્યા હતા અને કહેવાય છે કે ત્યારથી જ આ અગ્નિ આમ જ પ્રજ્વલિત છે। ગમે તેવા વિકટ સંજોગોમાં પણ આ અગ્નિ ક્યારેય ઓલવાતી નથી। ભયંકર પૂર આવે કે ભયંકર બરફ વર્ષા થાય તો પણ અગ્નિ અખંડ જ રહે છે અને એ જ જાણે આ સ્થાનની પવિત્રતાની સાક્ષી પૂરે છે। દંતકથા એવી છે કે ત્રિયુગી નારાયણમાં જ શ્રી હરિએ વામન રૂપે અવતાર લીધો હતો એટલે આ સ્થાન વામનદેવની જન્મભૂમિ મનાય છે। અહીં મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં પ્રભુના વામન સ્વરૂપના ભક્તોને દર્શન થાય છે। માતા પાર્વતીના પિતા હિમવાન પરમ વિષ્ણુ ભક્ત હતા અને તે સમયે આ સ્થાન તેમની રાજધાની હતું। તેમણે તેમના આરાધ્ય શ્રી વિષ્ણુના સાનિધ્યમાં જ પાર્વતીજીના લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પછી ત્રેતા યુગમાં અહીં જ વિવાહની તમામ વિધિઓ સંપન્ન થઈ। એવું કહેવાય છે કે શિવ પાર્વતીના વિવાહ સમયનો તે અગ્નિ આજે પણ અખંડપણે પ્રજ્વલિત છે। ત્રેતાયુગ, દ્વાપરયુગ અને આજે કળયુગમાં પણ તે અગ્નિ પ્રજ્વલિત છે। ત્યારે 3 યુગના સાક્ષીપણાને લીધે જ આ સ્થાન ત્રિયુગી નારાયણના નામે ખ્યાત થયું છે। સામાન્ય રીતે મંદિરોમાં પ્રભુના દર્શનાર્થે ભીડ ઉમડતી હોય છે, પરંતુ ત્રિયુગી નારાયણ મંદિર દર્શનાર્થીઓની સાથે લગ્ન ઈચ્છુકની આસ્થાઓનું પણ કેન્દ્ર બન્યું છે। કુંવારી કન્યાઓ શિવ જેવા પતિની કામના સાથે અહીં વ્રત રાખે છે અને કહે છે કે નારાયણ તેમની કામના ઝડપથી પરિપૂર્ણ કરશે। જો કે આજે તો આ સ્થાન જાણે વિવાહ માટે પણ સર્વોત્તમ સ્થાન બની ગયું છે। ભૂમિ પર સ્વયં શિવ પાર્વતી લગ્નના બંધને બંધાયા હોય તે ભૂમિની પવિત્રતા માટે ઘણા યુવક યુવતીઓ અહીં જ લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે। ન માત્ર ઉત્તરાખંડમાં પરંતુ સમગ્ર ભારતમાંથી લોકો વિવાહ કરવા માટે આ સ્થાન પર આવે છે। તો મિત્રો, આ હતું ભોળાનાથ તથા માતા પાર્વતીના લગ્નની કથા। જો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।